નયનને ઘણા લોકો ઓળખતા હોય. નયન આપણા મહેસાણા ક્રિએટર છે. જ્યારે ટિકટોક હતું ત્યારે નયન મહેસાણામાં બહુ ફેમસ હતું. ટિકટોક બંધ થયું ત્યારનું નયન માર્કેટમાં પાછું આવ્યું. ઘણા લોકો ઓળખતા છે, ઘણા લોકો નહીં ઓળખતા, તો આજ ઓળખી છે. નયન બેસ્ટ ઓફ લક. તો બધાને પહેલાં હું થેન્ક યુ કહું છું કે સમથિંગ 9 વર્ષ પછી હું આ લેવલે પહોંચ્યો છું કે 9 વર્ષ પછી આજે હું સ્ટેજ ઉપર ચડ્યો છું પહેલી વાર. તો જ્યારે ટિકટોક ચાલુ હતું ત્યારે મેં સ્ટેજ પ્રોગ્રામ ઘણા કરેલા છે, પણ એ પછી આજે આવ્યો છું સ્ટેજ ઉપર. તો એમાં શું હતું કે અત્યારે મારી માની સોગન આ વરસાદ રહ્યો ને એ બગાડાને સારું હોય. નકર કાલ હું રસ્તામાં જતો હતો ને ત્યાં કાકો શું કરતો હતો ખબર? આમ ફોન ઉપર વાત કરે અને કે બેબી તો ટેન્શન ના લે કે હું તને તાર બાપુની મને તો કે ક્યાંથી નહવાળીને લઈ જાય. હવે કાકાને એક તો ટોટિયા આમ થતા હતા આમ. હવે કાકો શું એ છોડીને લઈને નાખવાનો અને એ જો એ પેલું જાય એટલે એ ભાઈ ઓમે લે ઓમે હું કોઈ દેખાણું તું આ બીજું આવી જુઓ પાછળ આ પેલી બાજુ પેલી એટલે પડે હમણાં ભોય મુખ વાગશે પછી શું કરું નાચી લો ને થોડું. હે શું કહો છો? હા કયો 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 કઈ નાચી લો યાર થોડું. મારી માની સોગંદ બોલો કર ચોનના બોલતા નહીં ચોનનો કહું હું તે આવો કિયા આવો ઓહો મારી માની સોગન આ તો ચિયો સાબુ લગાઈને આવ્યા હતા ભાઈ. આપણે પેલો મુમતાજ માટીનો હોય ને એ નહીં યાર. તો દોડતો નહીં. ના એ નહીં લાગતો. કોઈ દોડ જેવો બોલતો નહીં, બધા ઓળખી છે. દૂધ જેવા લાગો હાથ તો યાર પેલા થોડા થોડા બાસકાવા જેવા હોય ને એવા. સાચું કે યાર મારી માની સોગન જૂઠું કહું તો યાર હું કેવું માર તમને થેન્ક યુ.